વિશ્વવિખ્યાત ઘેરનો મેળો છે। ઘેરના મેળામાં અલગ અલગ પાર્ટી એટલે કે ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી પોતાના જે સમર્થકો છે તેના સાથે આદિવાસી નૃત્ય કરી રહ્યા છે, નાચગાન કરી રહ્યા છે। ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે, તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સુખરામભાઈ, આજે વિશ્વવિખ્યાત ઘેરનો મેળો કવાંટ ખાતે યોજાઈ રહ્યો છે। રાજ્ય પાર્ટી એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી અલગ અલગ સમર્થકો સાથે આ ઘેરના મેળામાં પહોંચી છે, શું કહેશો? અમે રાજકીય રીતે આ કવાંટના ઘેરના ઉજવણી કરતા નથી। સામાજિક રીતે અમે અહીંયા બધા ભેગા થઈએ છીએ। વર્ષોથી અમે અહીંયા આજુબાજુ ગામડાના માણસો બધા ભેગા થયા છે, પોતાના ઢોલ સાથે અહીંયા આવે છે, નાચીએ છીએ, આનંદ લૂંટીએ છીએ, વિખોટા પડીએ છીએ। આજે આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ વિશ્વવિખ્યાત મેળો એ કવાંટનો પ્રખ્યાત મેળો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એના પર સરકારે ટપાલની ટિકિટ પણ કંઈક બહાર પાડી છે। મને આનંદ થયો કે કવાંટના ઘેરના મેળાને, કવાંટની ઘેરને વિશ્વમાં એનું સ્થાન મળ્યું છે અને જેને આપ્યું છે, જેને મહેનત કરી છે એ સૌને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આદિવાસી વતી અભિનંદન પાઠવું છું। બિલકુલ, આપ પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા પણ આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવ્યા છે, શું કહેશો? અહીંયા અમે ભેગા થયા છે એ બિનપક્ષી રીતે ભેગા થયા છે। અહીંયા બધા વિવિધ પક્ષના માણસો વિવિધ ગામમાંથી આવેલા છે, બધા કાર્યકરો ભેગા થયા અને 32 થી 35 ઢોલ ભેગા થયા અને બધા વગાડીને નાય ચા ખોઈતા અને હવે ધીમે ધીમે અમે બધા ખોરવાઈ જઈશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે આગામી દિવસ, શું લાગે છે કે આ ઘેરના મેળામાં રાજકીય પાર્ટીઓ લાભ લઈ રહી છે? રાજકીય પાર્ટી લાભ લેવા માટે પ્રયત્ન કરતી હોય તો એ ખોટું છે। આ સામાજિક મેળો છે, આદિવાસીઓનો મેળો છે અને એમાં પોતે દેખાડો કરવા માટે પ્રયત્ન કરતા હોય તો એ ખોટું છે। અમે અહીંયા આટલા બધા ઢોલ અને આટલા બધા કાર્યકરો ભેગા થયા છે, પણ અમે અમારા પક્ષનો સિમ્બોલ કે અમારી વાત કોઈ જગ્યાએ મૂકી નથી। અલગ અલગ મેળાઓ યોજાયા છોટાઉદેપુર જિલ્લાની અંદર, પરંતુ કોંગ્રેસ ક્યાં પણ ના દેખાઈ, બીજા પક્ષો હતા, કોંગ્રેસ કેમ ના દેખાય? પત્રકારોને એવું લાગે છે ને કે કોંગ્રેસ કોઈ જગ્યાએ દેખાય નહીં। કોંગ્રેસના કાર્યકરો બધા હતા જ, પણ બધાને સૂચના આપેલી હતી કે આપણું લેવલ કોઈ દિવસ બતાવવું નહીં, આપણે સમાજની સાથે જવું ને જેનો ડોલ હોય એની હાથે મજા આવે તો નાચી લેવાનું અને એન્જોય કરી લેવાનું। પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે અને આજે કોંગ્રેસ વિખ્યાત ઘેરનો મેળો છે તેમાં આજે અલગ અલગ પાર્ટીના જે પક્ષના જે નેતાઓ છે ઘેરના મેળામાં પહોંચ્યા છે અને પોતાના સમર્થકો સાથે આદિવાસી નૃત્ય કરીને આજે ઘેરનો મેળોને ઉજવી રહ્યા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। આજે હજારો વર્ષ જૂની આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે ઘેરના મેળામાં અમે અમારી ફરજ પ્રમાણે આવ્યા છે। અહીંયા આદિવાસીની સંસ્કૃતિ, રૂઢિપ્રથા, પરંપરા, રીત રિવાજ, આદિવાસીના પોશાક, આદિવાસીના વાજિત્રો અને આદિવાસીના ઓજારોનું જીવંત પ્રસારણ થઈ રહેલું છે, ત્યારે અમે બધા આવીને આનંદ અનુભવીએ છીએ અને આ ઘેરનો મેળો એક અસલી હોલી પાછળ આવે છે, ત્યારે બધાને શુભકામના આપીએ છીએ। આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ બચાવવા સૌ આદિવાસીઓને અપીલ કરીએ છીએ। ધન્યવાદ।